વેલકમ ટુ મારું લોકેશ. તો આજે આપણી આવી ગઈ છે ટાટા નેક્સોન. તો એમાં સીએનજી ઇન્સ્ટોલ કરી દીધું છે. તમને દેખાડું કઈ કીટ ઇન્સ્ટોલ કરી છે. આમાં આપણે મિલાનોની કીટ ઇન્સ્ટોલ કરેલી છે. તો ફિટિંગ પણ જોઈ શકો છો, ફિટિંગ થઈ ગયું છે આપણું સીએનજીનું. આમાં મિલાનોનું રેડિએશન અહીંયા જવાનું છે આપણે આપેલું છે, અને સોલોનાઇટ વાલ્વ મળી જશે, અને અહીંયા આપણે પ્રેશર મીટર પણ આપેલું છે, અને ઈસીએમ આપણે છેલ્લે આપેલું છે. જે બ્લેક કલરનું દેખાય મિલાનું એ ઈસીએમ આપેલું છે છેલ્લે. અને જે પેટ્રોલ જેવું પરફોર્મન્સ આપે એવો જ પરફોર્મન્સ આપવા માટે અહીંયા આપણે હાઈ બૂસ્ટનું એડવાન્સર અહીંયા લગાડેલું છે, અને સીલિંગ કોલ આપણે અહીંયા લગાડેલો છે મિલાનોનો. તો પ્રોપર આપણે કંપની ફિટિંગમાં જે વર્ક આપે એ જ રીતે આપણે વર્ક આપીએ છીએ. તમે વાયરિંગ પણ જોઈ શકો છો, એકદમ કંપની લેવલ સુધીનું વાયરિંગ છે આપણું. 3 લેયર કોટિંગ સાથે પાવરફુલ વાયરિંગ આપણે કરવી છે. અને પાછળનું તમને બૂટ સ્પેસ પણ દેખાડી દઉં. તો આપણે આ ગાડી નેક્સોન ગાડી લેવાની છે મેન્યુઅલ, અને સ્વિચ આપણે અહીંયા લગાડેલી છે મિલાનોની. તો પાછળનું બૂટ સ્પેસ પણ તમને દેખાડી દઉં. નેક્સોન ટાટા તમે બૂટ સ્પેસ પણ દેખાડો. નેક્સોનમાં બૂટ સ્પેસ કરીને અમને વાપરવા મળે સીએનજી ઇન્સ્ટોલ કર્યા બાદ. તો તમે જુઓ અહીં આપણે સિલિન્ડર ઇન્સ્ટોલ કરેલો છે 12 kgનો. તો તમે જોઈ શકો છો આપણે 30% એટલે ઓલમોસ્ટ બૂટ સ્પેસ વાપરવા મળે છે. અને આપણે જે સ્પે વ્હીલ છે નીચે ટાઈપ જ રાખ્યું છે, જે કંપની પોઝિશનમાં એ જ રીતે રાખ્યું છે. અને આપણે સિલિન્ડર પ્રોપર કેનવાસ બેલ્ટ સાથે ઇન્સ્ટોલ કરેલો છે. તો તમે દેખાડ દો કેનવાસ બેલ્ટ, આપણો કેનવાસ બેલ્ટ રહેવાનો છે પ્રોપર. તમે જોઈ શકો બધી બાજુ આપણે કેનવાસ બેલ્ટ મારેલા છે. જો તમારી પાસે પણ ટાટા નેક્સોન તમે સીએનજી ફિટિંગ કરવાનું વિચારતા હોય તો આજે જ મુલાકાત લો મારુતિ ઓટો ગેસની.